મહેસાણાની મહાનગરપાલિકા બન્યા બાદ મહેસાણામાં આ પ્રથમ ચૂંટણી યોજાશે ત્યારે અહીંના વોર્ડ નંબર 9, 10 અને 11ના સ્થાનિકોની શું સમસ્યા છે જાણીએ અમારા સહયોગી પાસેથી। મહેસાણા નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બની છે તેવામાં હવે ટૂંક જ સમયમાં ચૂંટણી જાહેર થશે ને આ ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક મહાનગરપાલિકા બન્યા બાદ કેટલો લાભ, કયા કામો થયા છે ને કયા નથી થયા, મારી સાથે વોર્ડ નંબર 9 સહિત વિવિધ 3 વોર્ડના સભ્યો છે, તેમનાથી વાત કરીશું કયા મુદ્દાને લઈ તેઓ ચૂંટણીમાં મહાનગરપાલિકા પાસે આશા રાખી હશે। વડીલ, શું કહેશો? મહાનગરપાલિકાની ચૂંટણી જે આવી રહી છે, ખાસ કરીને કયા મુદ્દા ધ્યાનમાં રહેશે? પહેલો તો વિકાસની વાત છે અને આ અત્યારે હાલ ભાજપની સરકાર છે। આના પહેલા પણ ભાજપની સરકાર ચાલુ જ છે, તેમ છતાં હજુ સુધી આ જે વાયદાઓ કર્યા છે પોકળ રહ્યા છે અને હવે એના ઉપરાંત મહાનગરપાલિકા આવી છે તો હાલ મહાનગરપાલિકાનો એક જ ગોલ છે કે 900 કરોડ રૂપિયા કેમ કરીને વાપરી કાઢવા અને પ્રોપરલી વપરાય તો સારું, પણ જો એ ખાડા કરીને મૂકી દીધા છે, રોડ હોકળા કરી દીધા છે અને વિકાસના નામે ખોટી વાતો જ છે હરી। એટલે હવે પ્રજાને જાગવાની જરૂર છે અને વોર્ડ નંબર 9ના લોકો પણ જાગી ગયા છે, એટલા માટે તો આજે આઇકોનિક રોડના મુદ્દે અમે લડત આપી રહ્યા છીએ। વડીલ, કયા કામો હજુ બાકી છે ને ખાસ કરી હવે મહાનગરપાલિકા બની રહી છે તો કયા મુદ્દા મુખ્ય રહેશે? મુખ્ય મુદ્દો તો આ બધા જે ભેગા થયા ને એમના દિલમાં એક જ બળતરા કે આ રોડ પોકળો છે અને હાલ જ આવતો હેરાન થયા બધાએ। અત્યારે 1 કલાક તો એવો ટ્રાફિક રહેશે ને કે નાના બાળકો વચ્ચેથી નીકળવું એટલે એમ લાગે કે દિલ્હીના ચોદની ચોકમાંથી નીકળ્યું, એટલી બધી ટ્રાફિક સમસ્યા ઊભી થાય। મુખ્ય મુદ્દો શું કહેશો આપ? જે રીતે મહાનગરપાલિકા બની છે અને ચૂંટણી પણ આવી છે તો શું આશા રાખી? મહેસાણા જે મહાનગરપાલિકા બની એમાં જનતાને ખૂબ મોટી બધી આશાઓ હતી કે ભાઈ મહેસાણા આખું સ્વર્ગ જેવું બની જશે, પણ ક્યાંક ને ક્યાંક પબ્લિક વાતો કરી રહી કે જે 900 કરોડ રૂપિયા પાસ થયા તો એ 900 કરોડ રૂપિયાનો દુરુપયોગ થાય તો કઈ રીતે? તો એના જે વહીવટદારો એકના એક જગ્યાએ વારા પરથી કલર કરવો, એકના એક જગ્યાએ તોડીને પાછું એને ફરીથી બનાવવું ને તોડવું। મુખ્ય અમારો મોઢેરા રોડ જે એક તો સોકડો હતો તો એના આઇકોનિકના નામે એકદમ સાંકડો બનાવી દીધો। મોઢેરા રોડની આખી મીટિંગ કરી, કમિશનરને વાત કરી, તેમ છતાંય કોઈની વાત ધ્યાનમાં ના લીધી અને અમુક જે લોકો બોલી નતા શકતા એવાના દબાણ તોડી દીધા અને જેની ઓળખાણો હતી અને સરકારમાં એમની તાકાત ધરાવતા હતા એવા લોકોના દબાણ તોડ્યા નથી। એટલે જ્યાં સુધી વહીવટદારો સારા ના આવે ત્યાં સુધી ગમે તેટલી 7 નગરપાલિકા મહાનગરપાલિકાઓ બને તો એ શહેરનો ફાયદો થતો નથી। એટલે ક્યાંક ને ક્યાંક અમારા અહીંના જે વહીવટદારો રહ્યા એ પ્યોર ભ્રષ્ટાચારી અને મહેસાણાને જાણે લૂંટવા આવ્યા હોય, જેમ અંગ્રેજોએ દેશને લૂંટ્યો હતો એમ મહેસાણાને લૂંટવા આવ્યા અને લૂંટી અને બધું ધન ચૂંટણી નવી બોડી બેસે એના મોર બધા જ પૈસા વાપરી અને પોતાના ઘર ભેગા કરી દેવા એવી જનતા પણ વાતો કરે ને અમે પણ જોઈ રહીએ અને અમને કોઈ ફાયદો નહીં થતો એવું અમને દેખાઈ રહ્યું। શું કહેશો વડીલ? ચૂંટણી આવી છે, ખાસ કરીને કયા મુદ્દા મહત્વના? ચૂંટણી આવે છે એટલે મહેસાણા મોઢેરા રોડ ઉપર તો ગટર, પાણી, વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન, સુવિધાઓ આપવાની વર્ષોથી અમારો મોઢેરા રોડ નગરપાલિકાથી ત્યારે A ગ્રેડમાં હતો પણ અત્યારે A ગ્રેડમાં છે। વેરો પણ મેં સૌથી વધારે આલે છે। ટીપી અથવા ટાઉન પ્લાનિંગ બનાવીને એ પ્રકારની એમને કોઈ ફેસિલિટી આપવામાં નથી આવતી। ફક્ત ને ફક્ત અમારી પાસેથી આવી વોર્ડ નંબર 9ના રહીશો પાસેથી વેરો સૌથી હાઈ પ્રકારનો વેરો ઉઘરાવવામાં આવે છે, એના સામે કોઈ પણ પ્રકારની ફેસિલિટી આપવામાં નથી। હમણાં તાજેતરમાં મહાનગરપાલિકા દ્વારા આઇકોન રોડ જે બનાવવાની પ્રક્રિયા ચાલુ કરી છે એમાં કમિશનર નવા આવેલા ત્યારે 1 ફૂટ 80 ફૂટના દબાણ તોડી દીધા છે અને બીજી બાજુનો રાજકીય પ્રેશર આવવાથી બીજો દબાણ તોડ્યા નથી। તેથી પહેલી અમારી એવી માગણી છે કે બંને બાજુનો સરખો દબાણ દૂર કરી બંને બાજુ સર્વિસ રોડ બનાવી પછી જે ઉમેદવારો કોઈ પણ પક્ષના હોય, ભાજપ હોય, આમ આદમી હોય, કોંગ્રેસના હોય, કે જે પણ ઉમેદવારો આવે પહેલા અમારો જે રોડ પહોળો બનાવશે, જેને પ્રાથમિકતા આપશે અને આ રોડ પહોળો કરવા માટે આ મોઢેરા રોડ વિકાસ કમિટીએ જે સંઘર્ષ કર્યો છે એમાં જે હાઈકોર્ટમાં જવું પડ્યું, બીજી જગ્યાએ જવું પડ્યું, જે ખર્ચો થયો એ ખર્ચો વ્યાજ સાથે પાછો આપશે તો જ અમે બીજા લોકોને સોસાયટીમાં અમે એન્ટ્રી આપીશું, બાકી પણ અમે સોસાયટીમાં અમને પ્રચાર પણ કરવા નહીં દઈએ। અહીંયા અન્ય પણ છે, તેમનાથી વાત કરીશું। વડીલ, શું કહો છો? મહાનગરપાલિકા બની, નગરપાલિકા હતી ત્યારે પણ કામો થતા, હવે મહાનગર કેટલી આશા અને ચૂંટણીમાં શું આશા રાખીએ? મહાનગરપાલિકા બનવાથી પબ્લિકને ઘણી આશા હતી કે ડેવલપમેન્ટ એવું સારું થાય
અને અધિકારી શ્રી પહેલા તો જે કમિશનર આયા એ એટલા ગાજ્યા, પણ જેટલા ગાજ્યા એટલા વરસ્યા નહીં. અને મોઢેરા રોડને આઇકોનિક રોડ સ્વરૂપે તે બનાવવાની જે તૈયારીઓ ચાલી રહી એ ધીમી ગતિએ ખૂબ જ ચાલે છે. અને જે કામ થઈ રહ્યું છે એમાં પણ ક્વોલિટી અને ગુણવત્તા જળવાતી નથી. તેમજ જે આઇકોનિક રોડનું કામ એ આઇકોનિક રોડને સોકડો કરી. આપ તો નગરપાલિકામાં એક હોદ્દેદાર પણ હતા. આપનું શું માનવું છે? હવે મહાનગરપાલિકા બની ચૂંટણી આવી છે, શું કહેશો? મહાનગરપાલિકા બની એમાં લોકોને મોટી આશાઓ હતી અને બહુ વિકાસ થશે એવી ધારણાઓ હતી. પરંતુ મોઢેરા રોડ, માનવાશ્રમ રોડ કે રાધનપુર રોડ જોઈએ છે આઇકોનિકના નામે ફક્ત ભ્રષ્ટાચાર કરવામાં આવી રહ્યો છે. અને જે કેન્દ્રમાંથી અને રાજ્ય સરકારમાંથી જે ગ્રાન્ટ આવી છે એને કેમ કરીને બોર્ડ આવે એ પહેલાં વાપરી નાખવા એવી આ અધિકારીઓની ઈચ્છાઓ છે. અને એમને જે ખરેખર પાયાની જરૂરિયાતના કામો છે એ તો બિલકુલ કર્યા નથી. ફક્ત રોડ આઇકોનિકના નામે એમને રોડ સોકડા કરવા અને ટ્રાફિકની સમસ્યાઓ કેમ કરીને ઊભી કરવી અને ફરીથી તોડી અને ફરીથી પોળા કરવા, આવી જ એમની ઈચ્છા હોય તેવું અમને દેખાઈ રહ્યું છે. બાકી આ રોડ હોય, રોડ શાના માટે રાખવામાં આવે? ફક્ત અને ફક્ત વાહનોને જ અવર જવર માટે હોય. હવે જો ટ્રાફિક 24 કલાક સુધી ટ્રાફિક જ રહેતો હોય, સવારે હું મારા બાળકોને મૂકવા દઉં છું તો એ ટ્રાફિક હોય છે, તો આ રોડ સોકડો કરવો જોઈએ કે પોળો કરવો જોઈએ? પોળાના નામે અહીંયા મિટિંગ કરી તો પહેલી મિટિંગમાં આવ્યા પણ બીજી મિટિંગમાં બધા ગુસ્સ થઈ ગયા. કેમ થઈ ગયા એ બધા જ જાણે છે. એટલે આ રોડ ખરેખર પોળો થવો જોઈએ એવી ઈચ્છા, અમારી માગણી છે. અને રોડ પોળો નહીં થાય તો જેમ અમદાવાદમાં ભૂવા પડે છે અને એમનું કામ અમે જાતે નિરીક્ષણ કરીએ છીએ, જોઈએ છીએ. 100% મહેસાણામાં મોઢેરા રોડ ઉપર ચોમાસામાં કેટલાય વાહનો ફસાયેલો હશે એવું અમારું માનવું છે. અહીંયા અન્ય લોકો પણ છે, તેમનાથી વાત કરીશું. વડીલ, શું કહેશો? કયા મુદ્દા ખાસ કરીને ધ્યાનમાં રાખશે? કારણ ચૂંટણી આવી છે હવે, શું કહેશો? આ રોડ, એક તો રોડ સાહેબ ક્લિયર કમ્પ્લીટ થવું જોઈએ. એબીપી અસ્મિતાના મારો આભાર. આ રોડ બધા કમ્પ્લીટ તૂટેલા. અત્યારે બાળકોનું મૂકવા જવાનું અવર જવર, કોઈ ઉંમરલાયક માણસો હોય એમને પણ તકલીફ પડે અને નાના બેન દીકરી બધા હોય એમને પણ તકલીફ પડે, બરાબર? એટલે આ જેટલું ઝડપી બને, સરકારને અમારી વિનંતી કે જેટલું ઝડપી બને એટલું આ કામ કરે એવું અમારી ખૂબ શુભેચ્છા. અન્ય પણ છે. વડીલ, આપ શું માનો છો? જે રીતે મહાનગરપાલિકાની પ્રથમ ચૂંટણી છે, આવી રહી છે, કયા મુદ્દા ખાસ કરીને રહેશે ને હજુ કયા કામો નથી થયા? વિકાસ થવો જોઈએ, બરાબર? જોઈએ એટલો વિકાસ થયો નથી. એક તો આ રોડ ઉપર શૌચાલય કે મૂતળી છે નહીં જાહેર, એ ખાસ જરૂરી છે. પુસ્તકાલય જરૂરી છે. એક ગુજરાતી પ્રાથમિક શાળા, સરકારી પ્રાથમિક શાળાની પણ આ જરૂર છે. એ પાયાનું શિક્ષણ છે. આવા પાયાના કામની જરૂર, ખાસ જરૂર. એટલે પ્રાઇવેટ શાળાઓ છે પણ સરકારી કે મહાનગરપાલિકા સંચાલિત કોઈ શાળા નથી, કોઈ શાળા નથી. અન્ય પણ છે, આપણે તેમની સાથે વાત કરી. વડીલ, શું માનો છો? આઇકોનિક રોડ કરીને તો મોઢેરા રોડની પથારી ફેરવી નાખી. આ લોકોએ આઇકોનિક રોડનું જે ટેન્ડર લાયા બનાવવાનું કામ શરૂ કર્યું, પણ હજુ કોઈને ખબર નથી કે કામની ગતિ અને સ્પીડ કેટલી ધીમી કરી દીધી છે. ખરેખર જાહેર પબ્લિકની અવર જવર વસ્તુ હોય તો કામની સ્પીડ રાખવી પડે. જે 2 મહિનાની અંદર કામ પૂરું થઈ જાય 6 મહિના કરશે. અત્યારે ખરેખર સવારે ટિફિન લઈને જવાની જરૂર નહીં, રાત્રે ખાવાની જરૂર નહીં, એટલું તો માણસ દૂર ખાઈ જાય. એટલી દૂર ઉડે આવા જવામાં પેટ જ દૂરથી ભરાઈ જાય. બોલો, 2 દિવસ પહેલા મહિલાનું એક્સિડન્ટ થયું, આખો પગ ફ્રેક્ચર થયો. એના પહેલા એક કાકાનું એક્સિડન્ટ થયું હતું, એમને પણ ઇન્જરી થઈ. ટ્રાફિક એટલું, ધૂળ ધોકડ એટલી ઉડવી, અને અમૃત પાર્ટી પ્લોટ અને હુકો પાર્ટી પ્લોટ આ બંનેના આગળ રોડના જે કટકા રહ્યા, કામ બ્રેકઅપ કરી દીધું. ગટરનું કામ આગળ થતું જ નથી, એમને બ્રેકઅપ કર્યું છે. કેટલું હેરાન થવાનું આના કારણે ટ્રાફિક. રોડ રસ્તા અને ગટરનો પ્રશ્ન મહત્વ. વડીલ, આપ શું માનો છો? ચૂંટણી આવી છે અને કયા મુદ્દા ખાસ કરીને હજુ કામ નથી થયા? ખાસ તો સાહેબ એ કહેવું કે જે નેતાઓ ગાડી લઈને નીકળે તો એમને ખબર નહીં પડતી હોય કે ટ્રાફિક થાય. લાલ બત્તી ચાલુ કરે ને હો કે તો ભાઈ એ ઉડાડીને જઈ ગાડી. કારણ કે એ સામાન્ય અમારા વોટથી જ આવેલા હોય કે એ સામાન્ય જ કહેવાય ને. આટલું બધું ટ્રાફિક થાય તો એમને ખબર નહીં પડતી હોય. ઇન્ટરવ્યુ આલીને આપણે જણાવીએ પબ્લિકને તો એ સ્વાભાવિક નહીં, પણ એમને ખુદ તો પેટનું પાણી હલવું જોવે કે ભાઈ આ સ્કૂલ તો છોકરા ક્યારે સ્કૂલે પહોંચી, સાયકલો બિચારા લઈને જતા હોય તો સાયકલોવાળા ટ્રાફિક દેખાતું નહીં હોય. સાયકલો જે છોકરા જતા એમને હાચવાના, પબ્લિક એવી ગાડીઓ લઈને જતી હોય પૂર ઝડપે કે આપણે હાચવીને જવું પડે. અહીંયા તો
અહીંયા એક્સિડન્ટ પોઈન્ટ અમારા ટવકો આગળ. તો ક્યાંક ને ક્યાંક જે પ્રાથમિક મુદ્દાઓ છે તે રસ્તાઓ, ખાડાઓ અને ગટર લાઇનની મુખ્ય મુદ્દાઓ છે. સાથે સાથે જે વિકાસના કામો થયા છે તેમાં ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારના આક્ષેપો થઈ ગયા છે. જોવાનું એ રહ્યું કે મહાનગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ રહી છે અને તેવામાં કયા મુદ્દા મહત્વના રહેશે ને લોકો કયા મુદ્દાને આધીન મતદાન કરે છે. હારુના કોરી, એબીપી અસ્મિતા, મહેસાણા.